अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ऐं नमः। ॐ ह्रीं नमो नारायणाय। આજથી આપણે એક બહુ જ ઉત્તમ પુસ્તક જેનું નામ છે આત્મવિશુદ્ધિ, જેના રચયિતા છે યોગનિષ્ઠ આચાર્ય ભગવંત કેસર સુરીશ્વરજી મહારાજ. કદાચ આજથી 101 વર્ષ થયા હશે. એનું પહેલું પ્રકરણ છે શુદ્ધ આત્મા. અર્થાન યથાસ્થિતાન સર્વાન સમમ ધ્યાનાતિ પશ્યતિ નિરાકુલો ગુણી યોસૌ શુદ્ધ ચિદરૂપ ઉચ્યતે. અર્થાત વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે તેવી રીતે બરાબર જે જાણે છે અને જુએ છે તે વ્યાકુલતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મના કોઈ પણ અણુઓથી વીંટળાયેલો હોતો નથી. આત્માની અંદર પહેલી વાર જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે ખ્યાલ આવે શરીરથી તદ્દન જુદો છે. શરીરનું એક પણ પરમાણુ આત્માની અંદર હોતું નથી અને કર્મથી પણ ભિન્ન. એ વખતે તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. એટલે આ કેવળ જ્ઞાન અવસ્થાની વાત છે. કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મા એકી સાથે આખા વિશ્વના ત્રિકાલિક સર્વ ભાવોને જુએ છે અને જાણે છે. 14 રાજલોક અને અનંતો અલોકાકાશ એને પણ જુએ જાણે છે. 14 રાજલોકમાં જેટલા પણ સૂક્ષ્મ બાદર જીવો છે, એકેન્દ્રથી માંડી પંચેન્દ્ર સુધીના, નિગોળથી માંડીને તમામ બધા જીવોને પણ એ જીવોના અનંત ભૂતકાળના ભવો, ભવિષ્યના ભવો, વર્તમાન ક્ષણ બધું એકી સાથે જુએ છે અને જાણે છે. એટલી અચિંત્ય શક્તિ આપણા દરેકની અંદર રહેલી છે. તે વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રહિત હોવાથી નિરંજન છે. આત્મા નિરંજન નિરાકાર કહેવાય છે. અંજન આમ તો કર્મરૂપી અંજન નથી, અને પૂતગલના ગુણો છે. આ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ આ બધા પૂતગલના ગુણધર્મો છે. આત્મામાં, શુદ્ધ આત્મામાં હોતા નથી, એટલે નિરંજન કહેવાય છે. ઇન્દ્રિયો તેને કોઈ પણ રીતે ગ્રહણ કરી શકતી નથી. 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આત્મા ગ્રહણ કરી શકાતો નથી. આત્માને સ્પર્શી શકાતો નથી, ચાખી શકાતો નથી, સૂંઘી શકાતો નથી, જોઈ શકાતો નથી અને સાંભળી પણ શકાતો નથી. તો છતાં આત્મા અનુભવ ગમ્ય છે. તમે એવો કોઈ દાખલો આપી શકશો કે જે એક પણ ઇન્દ્રિય દ્વારા ગમ્ય ન હોય છતાં એના અસ્તિત્વને નાસ્તિક પણ સ્વીકારતા હોય? જે દેખાતો ન હોય, સ્પર્શાતો ન હોય, ચખાતો, સૂંઘાતો કે સંભળાતો ન હોય છતાં એના અસ્તિત્વને નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ માને કે ના એ તો છે. તો હા, ઇન્ટરનેટ પણ એ તો હજી આંખથી એટલે ઇલેક્ટ્રિકના તરંગો. ચાલો, હા બરાબર. તે સિવાય હવા હજી સ્પર્શથી ગમ્ય છે. એક પણ ઇન્દ્રિયથી ગમ્ય ન હોય છતાં એના અસ્તિત્વને બધા માનતા હોય, નાસ્તિક પણ માને. એવી કઈ બાબતો છે જે અનુભવી શકીએ આપણે? સુખ, દુઃખ, બરાબર, ઈચ્છા, લાગણી, પ્રેમ આ બધું અનુભવાય છે. બરાબર, નાસ્તિક પણ માને કે ના માને? પણ એ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગમ્ય નથી. તે આત્મા પણ અનુભવ ગમ્ય છે. આત્માના ગુણ જે છે ને, મુખ્ય આનંદ ગુણ, જ્ઞાન ગુણ, આનંદ ગુણ, એનો અનુભવ થાય. એ રીતે આત્મા
ઇન્દ્રિય ગમ્ય નથી, આત્મા મનોગમ્ય પણ નથી, આત્મા વિચાર ગમ્ય પણ નથી. આત્મા આત્માથી જ અનુભવાય. હા, એટલે જ કહું છું. પણ આ આત્મા એનાથી સમજવા માટે દાખલો કે 5 ઇન્દ્રિયમાંથી ગમ્ય નથી પણ મનોગમ્ય છે. સુખ દુઃખ વગેરે મનથી આપણે એને અનુભવી શકીએ છીએ. પણ આત્મા તો મનથી પણ પર છે. આત્મા આત્માથી જ જણાય. આત્મા આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્મામાં જાણે છે. એવું છે. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. એગમ જાણઈ તે સબમ જાણઈ. એક આત્માને જેણે જાણ્યો અને બધું જાણવા યોગ્ય જાણી લીધું છે, તેને હવે ધ્યાન કરવા યોગ્ય કોઈ ધ્યેય નથી. એ વિતરાગ બની જાય પછી એને કંઈ ધ્યાન કરવું પડતું નથી. 24 કલાક નિરંતર એનો ઉપયોગ એકદમ શુદ્ધ થઈ ગયો છે. કેમ કે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે. તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્વ છે. એને આત્મા એટલે બીજો કોઈ નહીં, આપણે પોતે છીએ. હા, જ્ઞાતા અને દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. આત્માનો મૂળ સ્વભાવ છે જ્ઞાતા એટલે જાણનાર, દ્રષ્ટા એટલે જોનાર. જાણવું અને જોવું, જેને આપણે કહીએ જ્ઞાન અને દર્શન, એ આત્માનો ગુણધર્મ છે મુખ્ય. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે. નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા યોગ્ય છે. અનુભવમાં અટકાવનાર કોઈ હોય તો મોહ છે. હાજી, હા હાજી હાજી. અત્યારે વિતરાગ દશા, એ ધીરે ધીરે બધું આવશે. થોડું ધીરે ધીરે પછી બધું આવશે. તો મોહવાળા પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ બરોબર. આત્માનો અનુભવ કરવો તો જીવનમાંથી મોહ ઘટાડવો જોઈએ. મોહ એટલે રાગ અને દ્વેષ મુખ્યત્વે સમજી લો, અને અજ્ઞાન. મોહવાળા પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, કોઈ શરૂઆત નથી, અનાદિકાળથી છે. તેમ તેનો નાશ પણ નથી. કોઈ શસ્ત્ર અસ્ત્ર છેદી પેડી શકતા નથી. અણુબોમ્બ પણ એને બાળી શકતો નથી. અપેક્ષાએ સ્થિતિ, ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્વારા જુએ છે ત્યારે આ જોવા રૂપે ઉપયોગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. હવે જાણવા રૂપ ઉપયોગમાંથી ખસીને જોવા રૂપ ઉપયોગે પરિણમવું તે સ્થિતિનો વ્યય એટલે નાશ છે. હવે અહીંયા જોવું એટલે આંખથી જોવું એવી વાત નથી. વિશિષ્ટ બોધ એને માટે જ્ઞાન અને સામાન્ય બોધ એને માટે દર્શન શબ્દ શાસ્ત્રમાં વપરાય છે. આપણે છદમસ્ત છીએ તો આપણને સૌથી પહેલાં કોઈ પણ વસ્તુનું દર્શન થાય, પછી એનું જ્ઞાન થાય. જ્યારે વિતરાગ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે કેવલ જ્ઞાન સીધું, બીજા સમયે કેવલ દર્શન, વળી ત્રીજા સમયે કેવલ જ્ઞાન, ચોથા સમયે કેવલ દર્શન. એમ ધારા કેવલ જ્ઞાન કેવલ દર્શનની ધારા અનંત કાળ સુધી ચાલ્યા જ કરે. જો આપણે કોઈ પણ વસ્તુને આમ કંઈ દૂર પડેલું જોઈએ આમ, ત્યારે પહેલાં આછો આછો ખ્યાલ આવે ત્યાં કંઈક છે, કંઈક છે એવો આછો ખ્યાલ આવે, એને દર્શન કહેવાય. બરાબર, આછો બોધ. અને પછી ધારીને જોઈએ, જરાક નજીકમાં જઈને જોઈએ, જરાક પ્રકાશ નાખીને હવે આ તો આ વસ્તુ છે, એમ જે વિશેષ બોધ થાય એની માટે જ્ઞાન શબ્દ વપરાય છે. બરાબર, દર્શન અને જ્ઞાન. તો પહેલાં આપણે દર્શન થાય એટલે આપણો ઉપયોગ. હવે જ્ઞાન અને દર્શન આ બેને માટે ભેગો શબ્દ ઉપયોગ શાસ્ત્રમાં વપરાયેલો છે. ઉપયોગ એટલે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ એમ નહીં. આત્માના જે બે ગુણો છે મુખ્ય, જ્ઞાન અને દર્શન, એ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, એટલે કે વિશેષ ઉપયોગ અને સામાન્ય ઉપયોગ. તો પહેલાં સમજો કે દર્શન ઉપયોગ થયો તો દર્શન રૂપે આત્મા પરિણમ્યો. આત્માનું જ્ઞાન કેવું? પાણી જેવું. પાણીને જેવા વાસણમાં નાખો એવો આકાર ધારણ કરે. પાણીનો સ્વતંત્ર પોતાનો કોઈ આકાર નથી, પણ જેવા વાસણમાં એવો આકાર. એવી રીતે જે વસ્તુને આ પ્રસંગ જુએ જીવ, એનો સામાન્ય બોધ કરીએ ત્યારે એ રૂપે પરિણમે. પછી જ્યારે જાણે ત્યારે જ્ઞાન ઉપયોગ રૂપે પરિણમે. દર્શન ઉપયોગમાંથી જ્ઞાન ઉપયોગ થયો એટલે પહેલાં ઉપયોગ દર્શન ઉપયોગનો નાશ થયો ને જ્ઞાન ઉપયોગનો
ઉત્પત્તિ થઈ એટલે ઉત્પાદ અને વ્યય પહેલાં, બરાબર. અથવા દાખલા તરીકે પહેલાં મેં હા બસ, અથવા આ ચોપડીને બરાબર જાણું છું, બરાબર, તો ઉપયોગ મારો આ ચોપડી રૂપે પરિણમ્યો. હવે એને છોડી અને આ ઠવણી રૂપે જોયું અહીંયા, તો હવે ઉપયોગ ઠવણી રૂપે પરિણમ્યો. તો પહેલાં જે પુસ્તક રૂપે પુસ્તકનો જોવા રૂપે ઉપયોગ હતો એનો નાશ થયો, અને હવે ઠવણીને જોવા રૂપે ઉપયોગ ઉત્પન્ન થયો, એટલે ઉત્પત્તિ અને નાશ. અને એમાં આત્મા પોતે આત્મદ્રવ્ય એ તો કાયમ છે, સ્થિર છે. એટલે એ રીતે ઉત્પત્તિ, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. આ સાચવી છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ, અને ધ્રુવ એટલે સ્થિર. ભગવાન ગણધર ભગવાન 3 પદો આપે ને, ઉપન્દેયી વા વિગમેયી વા ધ્રુવેયી વા. ઉપન્દેયી વા એટલે ઉત્પાદ થાય, ઉત્પન્ન થાય છે. વિગમેયી એટલે વિગમ એટલે નાશ થાય છે. અને ધ્રુવ એટલે ધ્રુવી એટલે ધ્રુવ સ્થિર પણ રહે છે. તો આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્વારા એ જુએ છે ત્યારે આ જોવા રૂપે ઉપયોગી પરિણમવું તે રૂપે એની ઉત્પત્તિ થઈ. અને જાણવારૂપ ઉપયોગમાંથી ખસીને હવે જોવારૂપ ઉપયોગી પરિણમવું તે સ્થિતિનો વ્યય નાશ છે. અને જોવા તથા જાણવાના બંને ઉપયોગમાં પોતાની હયાતી હોવી, આત્માનું હોવાપણું એ એની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે, પૂર્વ ઉપયોગી નાશ પામે છે, અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહેતો હોવાથી આત્મા અમર છે. સોનું છે, બરાબર, એમાંથી સમજો કે હાર બનાવ્યો, પછી એને સમય જતાં આગળ જતાં હારને તોડાવી ઘડાવી અને એમાંથી બંગડી બનાવી, તો હાર રૂપે એ નાશ પામ્યો એનો જે આકાર, અને બંગડી રૂપે ઉત્પન્ન થયો. બંનેમાં સોનું તો કાયમ રહે છે, બરાબર. એ રીતે ઉપયોગ 2 પ્રકારના, એક સાકાર એટલે આકાર સહિત એટલે જ્ઞાનોપયોગ, અને બીજો નિરાકાર, એમાં આકારનો સામાન્ય. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે, નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાન દ્વારા પોતાની વિશ્વ પ્રકાશન શક્તિ રૂપે પ્રકાશે છે, તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન દ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન, અને સામાન્ય પ્રકારે જાણવું તે દર્શન છે. અથવા સ્વ પર સ્વરૂપ વિશ્વ છે, તે જ્ઞાનથી જાણવામાં આવે છે. સ્વ આપણે પોતે સ્વ આત્મા, આપણા સિવાય બાકીનું જે કંઈ છે બધું પર છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગી આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે. જ્ઞાનથી આખું વિશ્વ બધું જણાય લોકાલો, અને નિરાકાર ઉપયોગમાં કોઈ આકાર ન હોય, બસ સીધું આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે. જ્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ, અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે. આ વ્યવહારુ દ્રષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દૂધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દૂધના પરમાણુ છે તે દૂધના છે, અને પાણીના પરમાણુ છે તે પાણીના છે. દૂધ પાણી થતું નથી, કે પાણી હોય તે દૂધ થતું નથી. હંસની ચાંચ લાગતા દૂધ અને પાણી હતા તેમ જુદા થઈ જાય છે, બરાબર. હંસની ચાંચમાં એવું કંઈ ગુણ હોય, ખટાશ એવા પ્રકારની હોય, એટલે ઓટોમેટિક દૂધના પરમાણુ ફોદા થઈને અંદર પેટમાં જાય, અને ખાલી અને પાણીનો ભાગ હોય તે સાઈડમાંથી બહાર નીકળી જાય. તો તેમ આત્મા અને કર્મના અણુઓ અનુભવ જ્ઞાન થતાં પોતપોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ રહે છે. હા, આમ ભલે દૂધ અને પાણીની જેમ આત્મા અને કર્મ એકમેક કહેવાય છે. અથવા તો અગ્નિની લોખંડની જેમ લુહાર હોય, ભઠ્ઠીમાં નાખે, લોખંડને તપાવે, એકદમ લાલ ચોળ થઈ જાય. લોખંડના ઘોડાના અણુમાં અગ્નિ જાણે પ્રવેશી જાય, છતાં અગ્નિના સ્થાન અંદરમાં અગ્નિના સ્થાને છે, લોઢું જોડાના સ્થાને, બે કાંઈ એકદમ મિક્સ થતા નથી. એ નિશ્ચય દ્રષ્ટિ, વ્યવહારથી બંને એકમેક જેવા દેખાય છે, પણ પારમાર્થિક કે નિશ્ચય દ્રષ્ટિથી બંને પોતપોતાના સ્વરૂપમાં સ્વતંત્ર અને અલગ છે. એ જ કહે છે. અથવા લોઢું અગ્નિમાં પડવાથી લાલચોળ જેવું થઈ રહે છે, એકરૂપ થઈ જાય છે. લોઢું અને અગ્નિ એ વખતે જુદા ન પડી શકાય એવા લાગે, આપણે એકમેક થઈ ગયા, છતાં બંને પોતપોતાના સ્વભાવમાં જુદા છે. અને વિશેષ પવન લાગવાથી ધીમે ધીમે અગ્નિના પરમાણુ લોઢાથી અલગ થઈ જાય છે, અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડ્યું રહે છે. અલગ થઈ જાય તો જાય ક્યાં? અલગ થઈ જાય, સૂક્ષ્મ રૂપે વાતાવરણ બળી જાય, સૂક્ષ્મ થઈ જાય, સૂક્ષ્મ એટલે શક્તિ ઘટી જાય, પાછું થતું જાય. અત્યારે બોલીએ છીએ, અત્યારે તમે અહીંયા સ્પષ્ટ સાંભળો, જેમ જેમ દૂર થાવ તો એને પૂતગલ પાતળા સૂક્ષ્મ થતા જાય, એ વાતાવરણમાં ખેલાઈ જાય.
અથવા પાણી નાખવાથી અગ્નિના ઉષ્ણ પરમાણુ હવામાં ઉડી જાય છે અને લોઢું જુદું થઈ જાય છે. અથવા એક રત્ન છે તેના ઉપર રેશમી કપડું લપેટ્યું, તેને દોરાથી બાંધી એક નાની ડબ્બીમાં મૂક્યું, ડબ્બી પછી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂકી, મોટી પેટી તિજોરીમાં મૂકી, બરાબર, અને ઓરડો ઘરની અંદર આવ્યો છે, ત્યાં તાળું વાંચ્યું. હવે વિચાર કરતાં સમજાશે કે રત્નની ઉપર ઘણા આવરણો આવેલા છે. પહેલાં કપડું, પછી નાની પેટી, મોટી પેટી, તિજોરી, ને પછી ઓરડો અને તાળું. છતાં રત્ન જ્યાં છે ત્યાં તો તેમ જ છે, બરાબર ને? એમાં રત્નને કંઈ ફેરફાર થયો નથી. હા, નથી તેમાં ઘટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રગટ હતું તેવું જ બંધન વખતે પણ છે. અંદરમાં રત્ન તો એવું ને એવું છે, બહાર પછી ભલે ઉપર આવરણ ચડ્યા છે, પણ અંદરમાં એવું ને એવું છે. તેમજ આત્મા સત્તાગતે જેવો છે તેવો જ પ્રગટ થાય છે. ત્યારે પણ છે ફેરફાર એટલો થાય છે કે જેવું બહાર પ્રગટ રત્ન દેખાય છે તેવું આ દ્રષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ તે રત્ન ઉપરના આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે. તેમજ સત્તાગત આત્મા પ્રગટ થાય તો આનંદ રૂપે તેનો અનુભવ થાય. આત્મા દેખાય નહીં પણ અપૂર્વ આનંદનો અનુભવ થાય. અને કર્મબંધનોને લઈને વારંવાર અશાંતિ, જન્મ મરણ કરવા પડે છે તે બંધ થઈ જાય છે. 7 ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મના આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુએ છે. જન્મથી માનીને થયેલા અનુભવો તે સર્વને જે જાણે છે, સંભાળે છે, જુએ છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું. ત્રણેય કાળમાં રહેલી જળ ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જુએ છે, તે જ્ઞાન સ્વરૂપે હું આત્મા છું. સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આ જ શુદ્ધ ચિદરૂપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે. આ પ્રકરણ પહેલું. હવે બીજું પ્રકરણ, શુદ્ધ આત્માનું આરાધન. આત્માનું મૂળ સ્વરૂપ કેવું છે એ પહેલા પ્રકરણમાં બતાવ્યું, બરોબર. હવે આવો શુદ્ધ આત્મા કેવી રીતે પ્રગટ થઈ શકે? ભલે અનુક્રમે યે યાતા યાંતિ યાસ્યંતિ યોગિના સર્વ સંપદમ સમારાધ્યૈવ ચિદરૂપમ શુદ્ધમ આનંદ મંદિરમ. એટલે કે જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાન સ્વરૂપ આત્માનું આરાધન કરીને જ રહે છે. જેમ માટી વિના ઘડો ન બને, સૂતર વિના વસ્ત્ર ન બને, ધાતુ વિના ઘરેણા ન બને, લાકડા વિના ગાડું ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજા અનેક મદદગાર સાધનો હોવા છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. બરોબર. આત્મા હું આત્મા છું, બસ હું શુદ્ધ આત્મા છું, હું જ્ઞાનમય છું, હું આનંદમય છું, આ મારું સ્વરૂપ છે, શરીર આદિ હું નથી. એ રીતે આત્માનું જે સ્વરૂપ શાસ્ત્રમાં છે એનું શરૂઆતમાં ચિંતન કરવું. અને આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે માટે શરૂઆતમાં ચિંતન કરી પછી એકદમ નિર્વિકલ્પ થવા દે, શાંત બેસું, કાંઈ જ ન કરું, માત્ર ઉપયોગને તે ઉપયોગ બહાર ફરે છે અત્યારે, એને ભલે અંતર તરફ વાળીને ધીરજપૂર્વક અંદરમાં જોયા કરવું, જોયા કરવું, જોયા કરવું, કશું જ કરવું નહીં. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષ વૃક્ષનું બીજ છે. અભ્યાસ નથી ને, પ્રેક્ટિસ મેક્સ ઇવેન્ટ પરફેક્ટ. કોઈ ચીજમાં જન્મ્યા ત્યારે શું કેટલું આવડતું હતું? આપણે કાંઈ નહોતું આવડતું. હજી કેટલી વાતોમાં એક્સપર્ટ થઈ ગયા ત્યારે આપણે. દરેક વસ્તુ અભ્યાસથી શક્ય છે. લક્ષ્ય હોવો જોઈએ કે મારે, અને અનુભવ છે જેટલું આપણે બહિર્ભાવમાં જઈશું એટલું અંદરમાં વ્યાકુળતા, દુઃખ, અશાંતિ, અજંપો થાય છે. હવે એ તમને ફાવી ગયો તો એમાં રહો, એ પ્રમાણે. એ નથી ફાવતું હોય અને નથી ફાવતું તો રૂપ જ્ઞાની બતાવે છે, ઉપાય બતાવે છે, વારંવાર કરો, તરત સિદ્ધ ન થાય કોઈ પણ વસ્તુ. શરૂઆતમાં તો ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. આપણે ચાલતા શીખ્યા કેટલી વાર પડ્યા, કેટલી વાર લાડુ ખાધા, કેટલી વાર ઢીંચણ છોલાય, કેટલું થયું ત્યારે હવે દોડી પણ શકીએ છીએ કે નહીં? દરેક નાદિકાળ અનંત જન્મોના સંસ્કાર છે. હવે જુઓ, કોઈને આ ભાવમાં કોઈ પણ પ્રકારનું મોટું વ્યસન શરૂ, સ્મોકિંગ હોય કે ગુટકાનું હોય કે દારૂ, કોઈ પણ વ્યસન હોય તો શરૂઆતમાં થોડા દિવસ પસાર થઈ જાય, 1-8 મહિનો 2 મહિના, અને પછી એની નેગેટિવ અસર પણ ખબર તો પડે.
છતાં છૂટવું હોય જલ્દી છૂટી શકાતો કોઈ સાધુ સંત કે કોઈ ડૉક્ટર પણ કહે તો હોય ઘણી વાર જી છો વહેલું મોડું મરવાનું છે ને એક દિવસ ખાવા દો ને ડાયાબિટીસ થયો છે પણ મીઠાઈનો પહેલથી એવો શોખ થઈ ગયો હોય હા 2 દી 4 દી વહેલા મોડા આખર તો મારે ખાઈને શા માટે ન મરી અને એવું વિચારતા હોય એવી રીતે આપણે આત્મા દુઃખપ્રૂફ થઈ ગયો ટેવાઈ ગયો છે અને અનંત જન્મનું એટલે આ જન્મનું વ્યસન 2-4 મહિનાનું વ્યસન પણ જલ્દી છૂટતું નથી તો હવે અનંત જન્મોમાં જે આપણે અવળી ઊંધી રીતે જીવ્યા છીએ હવે એ બધા એને સવળું કરવું હોય તો ધીરે તો અખૂટ ખપે ઉતાવળે આંબા પાકે નહીં પણ અનંત આત્માઓ એક દિવસ આપણા જેવા જ હતા અને એ જો આવા પરમાત્મા બની ગયા તો આપણા માટે આશ્વાસન છે કે આપણે પણ કેમ ન બની શકીએ બરાબર ને ધીરજ રાખવી પડે આપણે બધું ઉતાવળી જો ઇન્સ્ટન્ટ જોઈએ છે બધું ઇન્સ્ટન્ટનો જમાનો છે ને બધું જે હોય તે હવે બાકીનું રહેશે આગળ આગળ કેરી ફોરવર્ડ થશે અત્યારે શરૂ કરી નાખો બીજ નાખી દો અત્યારે હા આંબો આવો હોય તો બી કોટલી વાવો 5 વર્ષે મળે ત્યાં સુધી રાખવી પડે કે નહીં હા ગમે તે તમે એને ઊંચામાં ઊંચું ખાતર આપો ઊંચામાં ઊંચું પાણી આપો ગમે તે કરો પણ એનો કાળ સમય તો લાગશે હા તો એવી રીતે હવે આત્માનો આનંદ અનુભવો છે કેવળ જ્ઞાન દર્શનમાં પ્રગટ કરવા છે તો એમાં તો એક ભવમાન તો એવું થાય એવું નથી આ શરીર નબળું છે આવું એટલા માટે મહાવીર ચિત્ત હોય તો એક ભવમાં થઈ શકે ધીરે ધીરે રાખીએ પણ આ ભાવમાં આ બધું સાંભળી વાંચી વિચારી અને લીટા તાણીશું તો ક્યારેક એકલો થશે હા હાથમાંથી સ્લેટ પેન લઈશું આ લીટા આમ કરીશું તો ક્યારેક ને ક્યારેક ઉંકડો ઘૂંટાશે પણ નહીં મારું કામ નહીં આપણું કામ નહીં આ તો ગ્રેજ્યુએટ થયેલા કંઈ કરી શકે આપણું કામ એમ કરીને હાથમાં સ્લેટ પકડે જ નહીં તો ક્યાં એકડો ઘૂંટાય એટલે જેવું આવડે એવું એમ બરાબર ને 108 નવકાર ગણ્યા આમાં એક નવકારમાં થોડું ઘણું ચિત્ર રહ્યું ને તોય એનો આનંદ માણો 107 નવકારમાં ચિત્ર ભટક્યા એનું મનમાં ખેદ ન વિચારો ઓહ ચાલો આટલું વાળું ચંચલ મન પણ એક નવકારમાં તો થોડું ઘણું તો સ્થિર થયું એક નાની કે એક નવકાર નહીં એક નવકારનું એક પદ ખાલી કોઈ પણ એમાંથી રહી તોય એનો આનંદ માણો અરે એક પદ નહીં એક અક્ષર ન મો હા એક અક્ષરથી 7 સાગરોપમના નાશ પાપો નાશ નાનીઓ કહે છે એક પદથી 50 અને એક આખા નવકારથી 500 સાગરોપમના પાપ નાશ પામે છે બસ એ જ એને વિચારો એક સેકન્ડ પણ મન થોડું પણ સ્થિર થયું ને નવકારમાં કે જે કરતા હોય ચિંતન કે ધ્યાન કે ભક્તિ એનો આનંદ માણો મન બાકીના સમયમાં નથી રહ્યું મને એનો ખેદ ન કરો બહુ આજે આટલું થયું તો કાલે આટલું થશે કાલે આટલું થશે હા અને બોલો મુસ્લિમ બાદશાહ 17 વાર ચડાઈ કરી ભારત ઉપર નિષ્ફળ ગયો હતાશીને બેઠો હતો ત્યાં એક કીડીને જોઈ 17 વાર ચડી 17 વાર પડી તો પુરુષાર્થ ચાલ્યો તો 18મી વાર ચડી ગઈ બસ એમાંથી એની હિંમત આવી ગઈ કે આટલું જંતુ એ પણ જો પુરુષાર્થ છોટોથી હતાશ થઈને મૂકી દેતો નથી તો હું તો કાળામાંથી ન માનવી 18મી વાર ઓર જોરથી પુરુષાર્થ કર્યો સફળતા મળી ગઈ એવું ખૂબ કામ કરે લાખો કરોડો વાર જે મહાપુરુષો થઈ ગયા છે કે એમને નથી થયા એની ભૂતકાળ બેકિંગમાં જઈએ ને ભૂતકાળ કેટલા ભાવમાં સાધના કરતા આવ્યા હોય ત્યારે પછી એ જન્મતા જોગી જેવા નાની ઉંમરમાં જ એકદમ ઊંચી સ્થિતિને પામ્યા આપે એના ભૂતકાળમાં આપણી માફક જ કદાચ આપણી અત્યારે સ્થિતિ છે એના કરતાં પણ ઘણી નીચી સ્થિતિમાં તે મહાપુરુષો હતા છતાં હિંમત હારે વગર પુરુષાર્થ કરતા રહ્યા ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય ભણતા પંડિત નીપજે ને લખતા લઈયો થાય થોડું લીટા તાણીશું થોડીક બેસીશું બસ મારે બેસવું છે અડધો કલાક મન જેટલું થઈ રહ્યું એટલું છે ચાલશે પણ મારે બેસવું એટલે બેસવું છે એટલું નક્કી કરો પહેલાં હા સવાર સાંજ 2 કલાક 2 ટાઈમ મારે બેસવું છે 5 કલાક અડધો કલાક બેસવું છે બસ મન જેટલું થોડી વાર પણ મન અંદર ઉપયોગ રહ્યો હોય એનો આનંદ માનો બસ બાકી જે ભટક્યો છે એનો બહુ અફસોસ ન કરો કોશિશ કરો કે ઉપયોગ અંદરમાં રહે છતાં કંઈ તરત રહેશે નહીં બહુ જેટલું થોડી સેકન્ડો પણ ઉપયોગ અંતર રહ્યો એનો ઉત્સવ મનાવો આનંદ માણો બસ શું કહે છે ભુવને સાંભળો શુદ્ધ આત્માનું સ્મરણ કરવું કે હું શુદ્ધ આત્મા છું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું અનંત સુખનું ધામ છું અનંત શક્તિમાન છું અવ્યાબાદ સ્વરૂપી છું અનામી અરૂપી છું અગુરુ લઘુ સ્વભાવી છું આત્માના જે મૂળ મુખ્ય ગુણો છે ને બસ એનું રટણ કરો તારંગવાર શુદ્ધ આત્મા છું આ નથી ફલાણા ભાઈ ફલાણા બેન ફલાણા સાગર એ હું નથી પણ હું મૂળ સ્વરૂપે હું સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્મા છું ભગવાન મહાવીર સ્વામી જેવો ભગવાન સિમંદર સ્વામી જેવો ભગવાન શાંતિનાથ જેવો હું પણ શુદ્ધ આત્મા છું મૂળ સ્વરૂપે એવો છું અત્યારે ભલે કર્મજન્ય સ્થિતિ છે આ સ્થિતિ કંઈ કાયમ રહેવાની નથી એ બી દિન જાएगा यार एक दिन वो भी आएगा
ભગવાન એક દિવસ શાંતિનાથ પણ હતા ને નિગોદમાં હતા, એ પણ અનાદિકાળથી. આપણી સાથે રમતા ખાતા પીતા. બસ તો પછી આપણે પણ એવા બની જઈશું. રોડના રડવાની કંઈ જરૂર નથી, હતાશ થવાની કાંઈ જરૂર નથી. હિંમતમાં રહેવાની, ઉત્સાહમાં રહેવાની જરૂર છે. પોઝિટિવ થિંકિંગ. તો શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષ વૃક્ષનું બીજ છે. સંસાર સમુદ્ર તરવાની નાવ છે. દુઃખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કર્મોથી ભય પામેલું રક્ષણ કરનાર કિલ્લા સમાન છે. વિકલ્પરૂપી ધૂળને ઉડાડી દેનાર કોણ? ધૂળને કોણ ઉડાડી દે? વાયુ પવન છે. આત્મસ્મરણથી પાપનો નિરોધ થાય છે. મોહને જીતવાનું તે બળવાન શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામ રૂપ રોગનું તે અવંધ્ય ઔષધ છે. અને તપ વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે. બધું એમાંથી પ્રગટે. ઉપયોગ એટલી વાર અંદર ધીરે 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 રાખો, ઉતાવળની અપેક્ષા ન કરો. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કંઈ આનંદ પ્રગટે છે તેનો એક અંશ જેટલો પણ આનંદ આ દુનિયાના સ્વામીને પણ પ્રાપ્ત થતો. આખી દુનિયાનો સ્વામી ચક્રવર્તી હોય, 14 રત્ન 9 વિધાન 1,92,000 રાણીઓ, એને એ સુખ નથી હોતું. જેનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનંદ પ્રગટે છે એનો એક અંશ જેટલો પણ આનંદ આ દુનિયાના સ્વામીને પણ પ્રાપ્ત થતો નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક સુખ થાય છે. મોહ અંધકાર દૂર થાય છે. આવતા આશ્રવો કર્મને આવવાના માર્ગો રોકાય છે. દુષ્કર્મનો નાશ થાય છે. વિશુદ્ધિ વધે છે. ભગવાનની તાત્વિક આરાધના થાય છે. ભગવાનની આ અંદરમાં ભગવાન બિરાજમાન છે. આપણે ભગવાનને પૂજીએ. ભગવાન કીધું હું તારી અંદરમાં પણ છું, એને પૂજા કરેલું ઉપયોગ અંદરમાં લાવ, એ જ મારી પૂજા છે સાચી. જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મ સફળ થાય છે. સંસારનો ભય નાશ થાય છે. ક્ષમતા વધે છે. સત્પુરુષોનો મેળાપ થાય છે. અને યશ કીર્તિમાં વધારો થાય છે. જોઈએ શું બીજું? ઓટોમેટિક એવા સાધક આત્માઓ ખેંચાયા, એટલે પરિચય થાય, સંબંધ થાય. એટલે આ લોકમાં પણ મજા જ મજા, અને પરલોકમાં સદગતિ, અને આત્મભાવમાં મુક્તિ. બધા ઓલ ઇન વન. હા, બંને હાથમાં બોય હાથમાં લડ્ડુ. હા, બધું હાથમાં કરો. મેલ્યો હોય બસ એમ કે ઓળખો, મેલ્યો હોય એમ કે સમજો. તું ભરવાડ કે મેલ્યો ચિંતાની રત્ન પણ કે કકોટી સમજીને કાગડી ઘોડ્યા સગેલા છે. એડું નથી ખાવે પાણી જીવનને. શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શુદ્ધ જ્ઞાન, વિરતિ ભાવ અને શીલ ગુણ પ્રગટે છે. બધું ઓટોમેટિક બધું પ્રગટે. હા, શુદ્ધ જ્ઞાન શાસ્ત્ર યાદ રહેવા માંડે. અત્યારે ગોખી મળતો હોય ગાથા યાદ હતી. જેટલું તમે ઉપયોગને અંતર્મુખ રાખો, જેટલા વિકલ્પો ધીરે ધીરે ઓછા થાય, એટલે ઓટોમેટિક યાદ શક્તિ સહજપણે વધી જાય. અને મારે બદામ પાકને સાલમ પાકને ખાડવાની કોઈ જરૂર નથી. ઉપયોગને અંદરમાં રાખો બને એટલું. બસ જ્યારે ટાઈમ ભલે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ તરત બેસી જાઓ. ઉપયોગને વારંવાર અંદર તરફ વાર્યા કરો. હા, ઇન્દ્રિયોનો જય થાય છે. એને માટે આ જ ઉપાય છે. બરોબર, આ જ સાચું તપ. અંતર તપ. તપ વધે છે. તપ બાહ્ય તપ કરવાની શક્તિ વધે છે. સમ્યક દ્રષ્ટિ ખુલે છે. સદભાવના અંદરમાં સારા વિચારો અને ભાવો વધે છે. મૂળ ઉત્તમ ગુણો રૂપ ધર્મ નજીક આવે છે. ઉત્તમ ગુણોનો સમુદાય પ્રગટે છે. પાપ ઓછું થાય છે. બાહ્ય અભ્યંતર સંગમાંથી આસક્તિ ઓટોમેટિક ઘટે છે. ઉગ્ર ઉપસર્ગો દૂર થાય છે. અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય છે. એટલે જ આ પુસ્તકનું નામ છે આત્મ વિશુદ્ધિ. કેટલા લાભ થાય છે ઉપયોગને. ખાલી અંદર કાંઈ કરવાનું નથી. બીજું કેટલી દોડધામ કેટલું આપણે કરીએ છીએ. એને બદલે કાંઈ શાંતિથી બેસો, ઠરી ઠામ થઈને બેસવાનું છે. ખાલી જોવાનું અંદરમાં છે. આટલું જ માત્ર કરવાનું છે. અને આટલું સાંભળ્યા છતાં એ ઉપાધિ ઓટોમેટિક ઓછી થઈ. નહીં જો ઓલ ઇન વન, સબ દર્દોं की एक दवा, કાયમી ચૂર્ણ, કાયમી આ ઉપયોગ. બહાના છે આપણા. બાકી તો બેઠેજો બી ના અહીં ખાલી વિચારમાં તે કંટ્રોલ કઈ લાયા. હા ભાઈ, કંટ્રોલ વિચાર ન પોઝિટિવ ન નેગેટિવ. હા, ના વિચાર જ ના. ઉભા કૌશલ કરી શકાય છે. લેટી પણ કરી શકાય છે. કંઈ શરીરમાં તકલીફ હોય તો શરીરમાં રાત્રે સૂતી વખતે પણ સૂતા પહેલાં બસ આ જ બીજા આડાવડા વિકલ્પો સ્ટોપ કરી, ટીવી અને મોબાઈલમાં સ્વિચ ઓફ કરી અને બસ આ જ શરીરમાં બેસીને કરો 5-10 મિનિટ. શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. ભગવાનને યાદ કરો. ભગવાન જેવો શુદ્ધાત્મા.
બસ એ જ સ્મરણ કરતાં 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 વિદ્યાર્થી નશો ને તો ઊંઘમાં પણ એનો એ જ કામ કર્યા કરશે. એટલે મન છે ને કંઈક ને કંઈક વિકલ્પો ઊભા કરીને આપણને આ કરવાથી અટકાવશે. મન સમજે છે કે જો આ ભૂલી ચૂકે આ કરશે તો મારું મોત થઈ જશે, એટલે મન કરવા નહીં દે તમને. ઝાલ મળે સચ્ચી પણ કરીને મેં મમરો વેચી દીધી પણ અસીતા સંસાર જીવડામાં સાનું કરો છે અહીં તમારા અહીં કરે ચલો અસીતાના સંસાર જંજાળમાં બેઠા આવ્યું. તો માણસ સમુદ્ર કિનારે ઊભો ક્યારનો ઊભો આમ જોયા કરતો હતો. દૂરથી બીજા માણસે જોયું અને લાગ્યું કે નક્કી કરાવી અને આપઘાત કરવો લાગે છે. એ આવ્યો એકદમ નજીકમાં અને પાછળ ધબ્બો મારે, હે શું વિચાર છે ભાઈ, ક્યારનું શું આવું મરવું છે કે શું? અરે કોણ કહે છે મરવું? તો જરા મારે સ્નાન કરવું છે તો કરીને કોણ ના પાડે છે? અહીંયા પોલીસ બોલ્યું છે નહીં. તો હું જોઉં છું કે આ તરંગો કેટલા બધા આવ્યા કે તરંગો શાંત થાય પછી સ્નાન કરું. એટલે આ સ્નાન કરવું હોય તો આમાંથી કરી લે. સમુદ્રમાં કે તરંગો શાંત થાય અને સંસારમાં કે ઉપાધિ શાંત થાય ન થાય. અને છતાં એવા ઘણી મહાપુરુષો છે સંસારમાં રહીને આપણા જે બધી જવાબદાર કરતાં કરતાં આત્માના અનુભવને પામ્યા છે. જૈનોમાં ઇતરોમાં પણ ઘણા દાખલા છે. નથી કબીર કપડો ક્યાં સીમત હતા બે વ્યાજની બેઠી આવક આવતી હતી એટલે એને કાંઈ કરવું ન પડતું હતું ને ધ્યાન કરે એવું તો નથી. કપડાં વળતા વળતા ભગવાન રામનું નામ પોતાની શિવનું નામ લેતા હતા. એમ તમે ખાતા કંઈક સૂતા ઉતા હરતા ફરતા કામ રોટલી વણતા વણતા કપડાં ધોતા ધોતા કંઈ પણ કામ કરતાં કરતાં સાથે કંઈ પણ અરહમ નામ અરહમનું સ્મરણ કરો. એ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છું, રોટી શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. અથવા અરહમ નમઃ સનમો અરિહંતાણં અથવા અરિહંત 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 અરિહંત. કોઈ નાનકડો એક શબ્દ મંત્ર નામ પકડી લો, એના આધારે ઉપર ચડી જશો. ઉપર ચડવું હોય તો એક રસી નીચે લટકતી હોય, વડ ઉપર જવું હોય ઉપર થડ તો મોટું છે આમ ઉપર ચડી શકાતું નથી પણ વડવાઈ લટકે છે. હા ઘણી વડવાઈઓ છે તો કોઈ પણ એક વડવાઈને પકડી લો. તમારી બાજુમાં જે વડવાઈ એને પકડી લો. તમને જેમાં રુચિ હોય નમો અરિયંત કરવામાં કે અરહમ નમઃ કરવામાં તો ઓમ કરવામાં રુચિ હોય, ખાલી શ્વાસને જોવામાં રુચિ હોય, ખાલી પોતાના વિચારોને જોવામાં રુચિ હોય, એ તમને ફાવે બસ કોઈ પણ એક પ્રયોગ પકડી અને નિયમિત રીતેનો અભ્યાસ કરો, તમે ઉપર પહોંચી જશો. આ જ ભવમાં આવતા ભવની કોઈ રાહ જેવો આત્માનો સમ્યક દર્શન અનુભવ તો આ કાળમાં થઈ શકે છે. ગ્રસ્ત જીવનમાં અનેક થઈ ગયું છે અને અત્યારે પણ થઈ રહ્યું છે. રુચિ પ્રગટાવે અને આ રુચિ પ્રગટાવવા માટે આપણે અત્યારે આ કેપ્સ્યુલ લીધી છે દવા, બરાબર, રુચિ જાગે એટલા માટે. બાકી દવાનું ગમે એટલું વર્ણન સાંભળશો પણ જ્યાં સુધીનું સેવન નહીં કરો ત્યાં સુધી એનું પરિણામ ખ્યાલ નહીં આવે. શું કે છે આગળ? ઉગ્ર ઉપસર્ગો પણ દૂર થાય છે. ધ્યાનનો જે અચિંત્ય પ્રભાવ છે અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય. પછી તો જેમ શરૂઆતમાં થોડું ચિત્તની ચંચળતા રહીને થોડું કરે, નિયમિત બેસવું જ છે, મારે અભ્યાસ કરવો જ છે, ગમે એટલું મન ભાગે બસ શરૂઆતમાં, તો ધીરે ધીરે મન પણ પછી ઠરી જશે. મનને પેલો આપી દે છે ને તો મન ઓટોમેટિક એ ટાઈમે પોતાનું કામ કર્યા જ કરે છે. જો વાછરડો હોય ને, વાછરડો શરૂઆતમાં ગાડામાં જોતરે પહેલી વાર, સૌથી પહેલી વાર ત્યારે સીધો હાલે, ઘડી મામાં પછી ધીરે ધીરે હેબિટ પડી જાય પછી સીધો જરા કરે. એમ મન પણ એવું છે, શરૂઆતમાં તો ભાગ કરશે આમ તેમ ઘણું બધું, કંટાળીને આપણે છોડી દેવાનું મન થઈ જાય, આપણું કામ નથી, આપણે આવતા ભાવમાં કરશું, આ ભાવમાં નહીં, હમણાં તો જલસા કરી લઈએ બસ, ખાવ પીને જલસા કરો. એટલે આ બધા મોહરાજાના વિકલ્પો છે. આપણે દ્રઢ નિશ્ચય કરવો કે મારે બેસવું એટલે બેસવું જ છે, બસ અડધો કલાક રોજ, સવાર સાંજ બે કાંઈ અડધો કલાક એટલે કલાક, તો 3 ટાઈમ 20 મિનિટ એમ નક્કી કરો, 4 ટાઈમ 15 મિનિટ, 1 કલાક 24 કલાકમાંથી 1 કલાક તો મારે અંતર્મુખ થવામાં ફાળવવો છે. પછી સળંગ કરો કે 2 ટુકડે 3 ટુકડે કે 4 ટુકડે કરો, કરવું એટલે કરવું છે. પહાડોમાં જો શું કહે છે, શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. ભાવ તીર્થ, દ્રવ્ય તીર્થ કરતા હકીકતમાં હોય તીર્થો તો એટલા માટે છે કે ત્યાં ક્યાંક ખૂણામાં શાંતિથી બેસી અને ધ્યાનમાં અંતર્મુખ બનીએ તો ત્યાંના જે પવિત્ર વાઇબ્રેશન છે એ આપણને અંદરમાં ઠરવામાં સહાયક બને. પણ આજે લક્ષ્ય જ નથી, મોટે ભાગે દોડાદોડી કરીને યાત્રા કરી આવ્યા, નવાનું પૂરી થઈ. તો શુદ્ધ સમુદ્રથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે આત્માનું સ્મરણ. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનું નિધાન એટલે ખજાનો ભંડાર છે.
મોક્ષનું શીઘ્રગામી વાહન છે. રોકેટ કરતાં ઝડપી ગતિએ આત્માને મોક્ષ તરફ લઈ જાય. શું? શુદ્ધાત્માનું સ્મરણ. પહાડોમાં જેમ મેરુ પર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સોનું, પીવાલાયક પદાર્થોમાં અમૃત, મણિમાં ચિંતામણી, પ્રમાણી પુરુષોમાં તીર્થંકર, ગાયોમાં કામધેનુ, મનુષ્યોમાં ચક્રવર્તી, દેવોમાં ઇન્દ્ર ઉત્તમ છે, તેમ સર્વ પ્રકારના ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં શુદ્ધ આત્માનું ચિંતન અને તેનું ધ્યાન એ સર્વથી ઉત્તમ છે. અનેક ઉપમાઓ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એમની ઉચ્ચ દશા હતી એવી. આ કેશવસૂરી આચાર્ય ભગવાન યોગનિષ્ઠ હતા. અમુક ઠેકાણે ગુફાઓમાં રહીને મહિનાઓ સુધી એમણે આત્મધ્યાન ચિંતન વગેરે કર્યું છે. જેઓને આ શુદ્ધ આત્મા ચિદ્રૂપ, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે, તેઓને નવનિધાન, કલ્પ વૃક્ષો, કામધેનુ, ચિંતામણી અને સુખદાયી ભોગોની પ્રાપ્તિ, લબ્ધિઓ અને ઇન્દ્રાદિકની રિદ્ધિ ઇત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઈ પણ સંતોષ આપી શકતી નથી. આ બધું મળે એના કરતાં પણ વધારે, એના કરતાં પણ વધુ આનંદ. નવનિધિ મળી ગઈ હોય, કલ્પ વૃક્ષ, કામધેનુ ગાય, ચિંતામણી રત્ન, આ બધું મળી ગયું હોય, અનેક લબ્ધિઓ. અમૃત આપણે કોઈએ જોયું નથી પણ શાસ્ત્રમાં વર્ણન આવે છે. એટલે એવું એક પીણું લિક્વિડ જે પીએ એટલે આત્માને અમર બનાવી દે એમ કહેવાય. અમર તો ન બને પણ એનું આરોગ્ય એકદમ સારું થઈ જાય, રોગ બધા મટી જાય અને લાંબો સમય જીવી શકે. શું કહું છું? અમૃત, મૃત એટલે મરેલું. અમૃત જીવને જલ્દી મરવા ન દે. મરવાનું તો છે જ જોકે, પણ લાંબુ સમય જીવી શકે, અકાળે મૃત્યુ ન થાય, રોગ જલ્દી કોઈ અંદરમાં ઉત્પન્ન થવા ન દે. બસ એવું એક લિક્વિડ વિશે સમજી લો કલ્પનાથી, કે અમૃત. તો કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેડાયેલો, અમધુર કંઠ, ભેંગરો અવાજ હોય, અમધુર કંઠવાળો, મૂંગો, હાથ પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો અને કોઢ આદિ રોગવાળો હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. બોલો, ફરીથી વાંચો, ફરીથી સાંભળો. કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, સમજો ને, અષ્ટાવક્ર અથવા તો પેલો અગ્નિશર્મા તાપસ, બધા બેડોળ, કાન વિનાનો, વામણો અને કુબડો એટલે આમ વળી ગયેલો, નાક છેડાયેલો, નકટો, અમધુર કંઠવાળો, એકદમ અવાજ કર્કશ હોય, ઘોઘરો, મૂંગો અથવા બોલી જ ન શકતો હોય, હાથ પગ વિનાનો, આમ પેરાલિસિસવાળો નાનપણથી, ભણ્યા બિલકુલ અક્ષર પણ લખતા સહી કરતા અનાવડતી એવો, બહેરો, કોઢ આદિ રોગવાળો હોય, છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય, ભલે આમ ભિખારી હોય સાવારથી, તો પણ તે આત્મભાન ભૂલેલા વિદ્વાન, ગમે એટલી ડિગ્રીઓ ભલે હોય પણ જેને આત્માનો લક્ષ્ય જ નથી, તો એવા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. એ આત્માનું સ્મરણ એવું હશે જેને માટે જ્ઞાનીઓએ આટલું ભાર આપ્યો છે. વિચારજો. હે આત્મદેવ, તું તારા જ્ઞાન સ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર. તમે બધા ભાગ્યશાળીઓ છે. મને એમ થાય છે કે નથી આવી શક્યા, આજે રોજ આવે છે ને એ બિચારા રહી ગયા. મારા ગઈકાલે બાપા આવ્યા હતા ને, બીજા તલક્ષીભાઈ ત્યાં બેઠા હતા, આજે દેખાતા નથી, એમના સાજી ત્યાં દેખાતા નથી. તમે ભાગ્યશાળી છો કે આજે કોઈક નવા પણ આવ્યા છે, કદાચ એમાં અમુક ત્યારે નવા દેખાય છે. હજી તો આગળ જેમ જેમ આગળ જશું એમાં તેમ તેમ શું આવશે બધું. નિયમિત આવજો, ચૂકતા નહીં એક પણ દિવસ. હે આત્મદેવ, તું તારા ધ્યાન સ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર. હાલતા ચાલતા, સૂતા ઉઠતા, હરતા ફરતા, ખાતા પીતા સ્મરણ કર. હરેક ક્ષણે એક એક ક્ષણ અમૂલ્ય છે. તેના સ્મરણથી તત્કાલ કર્મોનો ક્ષય થાય છે. હું શુદ્ધ ચિદ્દ રૂપ છું. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ. હું શુદ્ધાત્મા છું. હું સિદ્ધ ચિદ્દ રૂપો હમ સંસ્કૃતમાં. આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં બીજું કોઈ નથી. એનો અર્થનો ભાસ મનમાં થાય એવી રીતે આ શબ્દનો જાપ કરવો. અર્થનો ભાસ એટલે શુદ્ધાત્માનો અનુભવ થઈ રહ્યો અત્યારે, કોઈ બીજા વિકલ્પોથી ને એકદમ પવિત્રતા અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે. જાણે હું શુદ્ધ આત્મા રૂપે પરિણમ્યો છું, જાણે કે સિદ્ધ સ્વરૂપ કેવલ જ્ઞાની સ્વરૂપે અત્યારે પરિણમ્યો છે. એવી રીતે
એવા ભાસ અર્થના ભાસ સાથે મનમાં એનો જાપ કરવો. ખાલી શબ્દ અર્પણ કરવું નહીં, સાથે સાથે એનો અર્થ આત્માનું જે સ્વરૂપ આપણે વાંચીએ, પરમ આનંદમય, પરમ પવિત્ર, પરમ નિર્મલ, પરમ શુદ્ધ, શક્તિનો સ્વામી, નંદ ગુણોનો ભંડાર, બસ એવો ભાવ મનમાં રાખી અને સ્મરણ કરવું. ભગવાનના કથન કરેલા દ્વાદશાંગ રૂપ બહુશ્રુતમાં ચિદ રૂપ જ ગ્રહણ કરવા યોગ્ય છે. બધા આગમોનો સાર, 45 આગમો, 14 પૂર્વો, આખી દ્વાદશાંગી, બધાનો સાર અઢી અક્ષરનો આત્મા જે આપણે પોતે છીએ. જે યોગીઓ શુદ્ધ આનંદ મંદિરમાં ગયા છે, જાય છે અને જશે, તે સર્વે આ શુદ્ધ સિદ્ધ રૂપનું આરાધન કરીને જ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવો કોઈ પણ બળવાન દોષ નથી કે જે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે. ગમે એવો રાગ હોય, દ્વેષ હોય, મોહ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, ઈર્ષ્યા હોય, સ્વાર્થ હોય, કોઈ દોષ ટકી શકે નહીં. આ બરાબર શુદ્ધ આત્માનું સ્મરણ નિયમિત રીતે કરે તો. સબ દર્દોं की ये एक दवा है, सब दोषों की एक दवा, શુદ્ધાત્માનું સ્મરણ. અને એવો કોઈ પણ ગુણ નથી કે શુદ્ધાત્માનું સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય. યાવત કેવળ જ્ઞાન દર્શન પર પ્રગટ થયા છે તો પછી બાકીનું શું? અર્થાત શુદ્ધાત્માના સ્મરણથી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણો પ્રગટ થાય છે. જે નિરંતર શુદ્ધાત્માનું સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થભૂમિઓ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અહીંયા બેઠા બેઠા ગણપતિએ ગણેશે શું કર્યું? કાર્તિકે ગયો 67 તીર્થોની યાત્રા કરવા. ગણપતિ મા બાપને ખુરશી પર બેસાડી અને એને પ્રદક્ષિણ આપે છે, એને પેલો નંબર લાગી ગયો. તેમ અહીંયા બેઠા બેઠા બધા તીર્થોની યાત્રા કરવી હોય તો થઈ જાય, બરોબર. અહીંયા જવું છે ને ત્યાં જવું છે, કાંઈ દોડાદોડ કરવાની બધું અહીંયા છે, બધા તીર્થો અહીંયા છે. યહ ગટ ભીતર ચાંદ સૂરજ હૈ, યાહી મેં ઠાકુર દ્વારા, મેરો મન અવર ઢૂંઢે અંધિયારા. ઘટ એટલે આ શરીર, આ મંદિર છે, એની અંદર ચંદ્ર સૂર્ય, કરોડો ચંદ્ર સૂર્યો કરતાં વધારે તેજસ્વી શુદ્ધ આત્મા બિરાજમાન છે. યાહી મેં ઠાકુર દ્વારા, ભગવાનનું મંદિર આખું આજ છે, આમાં ભગવાન શુદ્ધાત્મા બિરાજે છે. છતાં મારું મન ફોકટ બહાર ફાંફા મારે છે કે છે, બહાર તો અંધારામાં અથડાવા જેવું છે. છતાં બહારમાં જે પણ ઉત્તમ ક્રિયાઓ જ્ઞાનીઓએ બતાવી છે એ આ લક્ષથી કરવાની છે. હું આત્મા છું અને મારે એનો અનુભવ કરવો છે, મારે નિર્વિકલ્પ થવું છે. કસાયોને ઘટાડીને એ લક્ષ્ય સાથે કરીએ તો એ બધું સાર્થક છે. એ લક્ષ્ય ચૂકી ગયા અને એમ શરીરથી ખાલી કરે રાખ્યું તો બધું છાર ઉપરના લીપડા જેવું, એકલા વગરના મીંડા જેવું. અરે આ શુદ્ધાત્માનું સ્મરણ કરનારને દેવો પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. કોઈ અલગ દેવ દેવીની આરાધના કે જાપ કે પૂજન કશું કરવાની જરૂર નથી. બસ શુદ્ધ દેવાવીતમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો. દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે જેનું મન સદા ધર્મમાં રહે છે. ધર્મ એટલે આ છે શુદ્ધાત્માનું સ્મરણ, એ ઊંચામાં ઊંચી કોટીનો ધર્મ છે. લોઢાથી લોઢાનું પાત્ર બને છે અને સોનાથી સોનાનું પાત્ર બને છે. એમ શુદ્ધ આત્માના સ્મરણથી આત્મા છે તે કેવો બની જાય? પરમાત્મા રૂપ બની જાય છે. ત્યારે જળ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાન રૂપે પરિણમે. પૈસો, મકાન, દુકાન, તે એનું સ્મરણ કરવાથી શરીર, એનું સ્મરણ કરવાથી પછી આત્મા જળ જેવું બની જાય. ને વારંવાર પછી દેહ ધારણ કરવા આપણે જન્મ મરણ કરવા જ પડે. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજા પુસ્તકોનું જ્ઞાન ન હોય છતાં જ્ઞાની છે, મહાજ્ઞાની છે. અંગૂઠા છાપ હોય, ભલે સહી કરતા ના આવડતી હોય, પણ શુદ્ધ આત્માનો અનુભવ કર્યો હોય તો એ સાચો સમ્યક જ્ઞાની કે મહાજ્ઞાની કહેવાય. અને સમકિતવીને નવપૂર્વી અજ્ઞાની કહેવાય. નવપૂર્વ એટલે કોનું કેટલું વિશાળ જ્ઞાન હોય છતાં પણ એ અજ્ઞાની, જેણે આત્માને જાણ્યો નથી તે. બાબુભાઈ હા છે અહીંયા મુંબઈમાં 7 રસ્તામાં બાબુભાઈ જાતે સુથાર છે, આમ બ્રહ્મ સુથારી કામ કરનારા. અને બસ એક દિવસ વાલકેશ્વરમાં ભગવાન આદિનાથ ભગવાનની સામે આમ બસ પ્રેમથી જોયા કરી. ભગવાનની આંખમાં આંખ મિલાવીને આમ કરતા ભગવાનની આંખમાંથી ઓચિંતા કિરણ નીકળ્યા અને એની આંખમાં પ્રવેશે છે. ત્યારથી ઓટોમેટિક ધ્યાન દશા શરૂ થઈ ગઈ. અવારનવાર બેઠા હોય, કાંઈ શાંતિ આમ બેઠા હોય, ઓચિંતો આમ જે ઊંઘ કેમ આવે માણસને, ઓચિંતો આમ ઘડી જો ઓટોમેટિક અંદરમાં ખેંચાણ થાય.
ઉપયોગ ઓટોમેટિક સહજપણે અંદર તરફ જાય અને નિર્વિકલ્પ જેવી સ્થિતિનો અનુભવ થાય. અમારી પાસે આ ઘણી વાર આવ્યા છે, મળ્યા છીએ, અને બેસે તો થોડીક વારમાં જ બસ આંખ બંધ થઈ જાય ઓટોમેટિક અને અંદર વાત સરકી જાય. તો એને પોતાના 4 પૂર્વ ભાવો પણ ધ્યાન અવસ્થામાં ઓટોમેટિક દેખાઈ ગયા છે. એક ભાવમાં દિગંબર જૈન હતા, એક ભાવમાં રજપૂત હતા, એક ભાવમાં ભેંસનું બચ્ચું એટલે પાડો પણ હતા, તિરંજ. આવા બધા અનુભવો થયા. પણ એની પાછળ પણ બેકિંગમાં આગલા ભાવોમાં એ સાધના કરતા આવ્યા હોય ને ત્યારે આવું બને. મૂળ સ્વભાવ નિખાલસ, સરળ, ભદ્રિક આત્મા, એટલે એને જલ્દી થાય. જેના મનમાં કૂડ કપટ ન હોય, સરળ આત્મા હોય ને એને એનું મન જલ્દી શાંત થાય. તો હે આત્મદેવ, તમે જાગો, હવે તમે જાગો, જાગો ભાઈ, ઉઠો, હવે ઉઠો અને 7 ધાતુમય આ મલમૂત્રના ભાજનરૂપ જે શરીર છે તેને શુદ્ધ આત્માનું સ્મરણ કરવા વડે જગતને પૂજનિક બનાવો. જે આત્મા અંતર્મુખ બની આત્માના અનુભવ સુધી પહોંચે આખા જગતને પૂજ્ય બની જાય. દેવતાઓ પણ નમસ્કાર કરે. હવે પ્રકરણ 3 આત્મ પ્રાપ્તિના સાધનો. આવો આત્મા છે, હવે આનો અનુભવ કેમ થાય? જોકે મૂળ વાત તો કહી દીધી કે શુદ્ધ આત્માનું વારંવાર સ્મરણ કરવું, ઉપયોગને વારંવાર અંતર તરફ પાડો. છતાં એટલાથી પણ ન સમજાયું હોય તો જોઈએ હવે આગળ વળી વિશેષ શું બતાવે છે. ચિદ્રૂપ કેવલ શુદ્ધ આનંદાત્મેત્યહમ સ્મર મુક્તિ સર્વજ્ઞોપદેશ શ્લોકાર્ધેન નિરૂપિત. એટલે કે મોક્ષ માટે સર્વજ્ઞનો ઉપદેશ માત્ર અડધા શ્લોકમાં કહેલો છે. શું? કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો. બસ એ જ વાત આવી ગઈ. આનંદ ઘન હું, આનંદ 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 ઘન હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું. બસ એક શ્લોક એક લીટી મમરાવ્યા કરો ચિંગમની જેમ. કેમ છો કોઈ? કેમ છો? બસ આનંદ ઘન હું આત્મા છું. ભલે લાગે આ પાગલ થઈ ગયો છે, હસવે દુનિયા હસે એને હસવા રહીએ, આપણે ઓર હસીએ એટલે ચૂપ થઈ જાય ઓટોમેટિક. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહીં. આ એક ઉપાદાન કારણ. ત્યારે બીજા અનેક સાધનો ગૌણ સાધન તરીકે મદદગાર હોય છે. એટલે કે મૂળ ઉપાદાન કારણ એક ઘડો બનાવવો છે તો માટીનો ઘડો તો માટીનું મુખ્ય ઉપાદાન કારણ છે, અને કુંભાર ને એનો ચાકડો ને એ બધા ગૌણ કારણો છે, નિમિત્ત કારણો છે. તો મૂળ ઉપાદાન કારણ એક હોય અને નિમિત્ત કારણ અનેક હોય. એ બંનેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. અહીં આત્મા એ જ પરમાત્મા થાય છે. એટલે આત્માનું સ્મરણ કરવું. મૂળ કારણ પરમાત્મા દશા આત્મામાંથી પ્રગટ થાય છે. એટલે આત્મા એ ઉપાદાન કારણ છે. પછી સદગુરુનો યોગ, જીનવાનનું શ્રવણ, આ બધા નિમિત્ત કારણો છે. દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોય તે મુખ્ય છે. સામાયિક લીધું હોય સિદ્ધશિલા, કટાશું હોય આપણી સિદ્ધશિલા છે, અને આ બિરાજમાન છે અંદરમાં એ સિદ્ધ પરમાત્મા છે. અત્યારે હું સિદ્ધ પરમાત્મા છું, થઈશ નહીં, અત્યારે છું. એ રૂપે પરિણમવાનો લક્ષ્ય રાખો, ઉપયોગને એ રીતે જ રાખો. મારા પાસે આ નથી, તે નથી, મને જ્ઞાન ચડતું નથી, મારાથી હાબિલ થતું નથી, મારાથી કક્ષા કંઈ થતી, એ રોટલા ન રડો. આ નથી થતું, તે નથી થતું ને. હે હા તો જા સુખમ. કોઈ આગ્રહ, જ્ઞાનીઓનો કોઈ આગ્રહ નથી. હજી નીચે જવું હોય તો જા સુખમ. હા, નરકમાં ને નિગોરમાં રહેવું હોય કોઈને તો કોઈ અટકાવતું નથી ભાઈ. દરેક આત્મા સ્વતંત્ર છે. જ્ઞાનીઓ ફોર્સ નથી કરતા. જ્ઞાની રસ્તો બતાવે છે, ભાઈ આ રસ્તો આ મોક્ષનો છે ને આ રસ્તો નરક નિગોરનો છે. પસંદગી આપણે કરવામાં સ્વતંત્ર છીએ. એઝ યુ લાઈક યુ કેન ડુ, નો ફોર્સ એટ ઓલ. તો આત્મા એ જ પરમાત્મા થાય છે. એટલે આત્માનું સ્મરણ કરવું, દરેક ક્ષણે આત્મા કાર્ય પરિણમવું એ ઉપાદાન કારણ હોય તે મુખ્ય છે. અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણોની જરૂરિયાત રહે છે. એને માટે ચિન્હવાણીનું શ્રવણ, સદવાંચન, સત્સંગ, પરમાત્માની ભક્તિ, પ્રભુનું નામ સ્મરણ વગેરે વગેરે.
ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજા સાધનો બતાવીએ. કયા કયા સાધનો બીજા? કે તમે જીનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માનો આદર્શ છે તેના જેવા તમારે થવાનું છે. તેનું સ્નાન કરો, તેમની પૂજા કરો, તેમના ગુણોની સ્તુતિ કરો, નિત્યવંદન કરીએ છીએ, જાપ કરીએ છીએ વગેરે, પૂજા કરીએ, પ્રસાદ કરીએ વગેરે. એ વખતે પણ હું યાદ હોય કે જેવું પ્રભુનું સ્વરૂપ એવું જ મારું સ્વરૂપ છે. તેમનું મંદિર બંધાવો. સાધુ સંત પૈસા ઘણા હોય તો બીજા આડાવડા વૈષ્ણવમાં વાપરવા કરતાં એનો સદુપયોગ કરો. અનેક આત્માઓને આલંબન મળે પરમાત્માની ભક્તિનું. સાધુ સંતોને દાન આપો. આત્મ જાગૃતિ થાય તેવું જ્ઞાન ભણો. એવા આત્માથી પુસ્તકો વાંચો આત્મજ્ઞાનના. ઇન્દ્રિયોનો જય કરો. ગ્રસ્તોના વ્રતો અથવા ત્યાગ માર્ગના વ્રતો 5 મહાવ્રત ગ્રહણ કરો સાધુ જીવનના. તો શ્રાવક જીવનના 5 અણુવ્રત થઈ ગયે. બ્રહ્મચર્ય પાળો. તીર્થભૂમિમાં પ્રવાસ કરો. અવારનવાર સંયમ પાલન કરો. ધ્યાન કરો. ક્ષમા આદિ 10 પ્રકારના ધર્મ પાળો. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચલ્ય, પવિત્રતા, બ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે. આ સર્વ તપ, સંયમ આ સર્વ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાયો છે. બરોબર? નવરા પડવાનું નથી. 24 કલાક કેટલી વાર આમ બેસી શકશે? તો પછી મન વચન કાયાને આવી શુભ પ્રવૃત્તિમાં જોડી દો. તો નવરૂપમાં મળેલું મન વળી પાછું વનાદી કાળના અવળા સંસ્કારને કારણે વળી સંસારના સ્વરૂપ વિષયોનું ચિંતન કરશે. દેવ, ગુરુ, જ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે. ભગવાનની સામે ત્યાગ કરો. બસ દ્રષ્ટિથી જોયા કરો. ઓટોમેટિક મન શાંત થવા લાગશે. માટે બુદ્ધિમાનોએ વારંવાર તેની સેવા કરવી. એટલે ઉપેક્ષા ન કરી. ઘણા શું એ ધ્યાન કરતા હોય બાકી જળ ક્રિયાઓ છે એમ કરીને ક્રિયા કરવાની ટીકા નિંદા કરે અને પોતાના આળસ પ્રમાણને પોષે છે હકીકતમાં. એટલે જેટલું સમય અનુકૂળતા મળે એટલી સમય અંતર્મુખ થઈને બેસો. બાકીના સમયમાં તમે સતત મન વચન કાયાને આવી બધી ઉત્તમ ક્રિયાઓમાં જોડી રાખો. પણ એ વખતે પણ લક્ષ્ય આત્માનો ચૂકો નહીં. શુદ્ધ આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિઘ્નરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને લાગણીઓનો ત્યાગ કરવો. એવા ખરાબ મિત્રો કે સંસાર રસિકો વિશે ભોગ રસિક એવા એની સોબત ન કરો. એવું સાહિત્ય વાંચો નહીં. એવા સ્થાનો હોટલો વગેરેથી પણ જુઓ નહીં. એવી ઇન્ટરનેટ, ટીવી, મોબાઈલ વગેરે એનો ઉપયોગ એ રીતે ન કરો વગેરે. અને આત્માને હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવા જ પડોશી, એવા જ મિત્રો, એવું જ વાંચન, એવું જ આહાર વગેરે કરો. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરુષો સર્વત્ર નિષ્પૃહ થઈને સંગનો ત્યાગ કરીને નિર્જન વનમાં કે પહાડોની ગુફાઓમાં જઈને બેસે છે. જેનામાં એવી શક્તિ હોય તો નાની ઉંમરથી વૈરાગ્ય થઈ જાય અને એકાંતમાં યોગેશભાઈનો દાખલો ઘણી વાર આપું છું. એની જેમ અનેક આવ્યા યોગી પુરુષો છે આજે પણ હિમાલયમાં અને ગિરનારમાં સતત રાત દિવસે એકાંતમાં રહીને આત્મ ધ્યાનમાં નિમગ્ન રહી શકે છે. કેમ કે જ્યાં સંઘ છે ત્યાં જરૂર ચિંતા પ્રગટે છે. આ સંઘમાં ઘરનો ઘ નહીં લેવાનો. ચતુર્વી સંઘનો એ ઘ નહીં, પણ ગણપતિ કે ગધેડાનો જે કહો તે સંઘ. એટલે આસક્તિ કોઈને પણ પરિચય હોય એટલે એના વિચાર વિકલ્પ આવવાના છે. વાતોચીતો થવાના, વિકલ્પો આવવાના. એટલે સર્વ સંઘનો પરિત્યાગ નિઃસંગ એકાંતમાં ગુફા વગેરેમાં જઈને સાધના કરે છે. અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વજ્રની માફક કાર્ય કરે છે. આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપી પર્વત એને તોડવામાં વજ્રની માફક. એટલે વજ્ર ઇન્દ્રિયનું હથિયાર છે. પર્વતને પણ તોડી નાખે. આમ આત્માનું ધ્યાન એકદમ ઝામતું એવું એકદમ જાણે આમ તું ખૂબ ટોચ ઉપર પહોંચી ગયો. ત્યાં વળી કોઈક આવ્યો જ્યાં બોલા એ કરોડ ભૂસ કરતો પડે જીવનો ઉપયોગ નીચે પાછો. એટલે કોઈ હોય જ નહીં. બસ આવી જોઈને કાંઈ નહીં. આપણે ભલાને શુદ્ધ આત્માનું સ્મરણ ભલું તો જલ્દી વિક્ષેપ ના આવે એમ. તેમજ આત્મધ્યાન રૂપી સૂર્ય અત્યંત નિર્મળ હોય છે છતાં મનુષ્યોની સોબતથી ઉત્પન્ન થતા વિકલ્પો રૂપી વાદળાઓથી તે ઢંકાઈ જાય છે. આત્માને સૂર્યની રૂપમાં આપી જે વાદળા છવાઈ ગયા તો સૂર્યનો અનુભવ આપણને ન થાય. વિકલ્પો રૂપી વાદળાને કારણે જ આત્માનો અનુભવ થતો નથી. મારી નિર્વિકલ્પ કાંઈ કોઈ સારું અશુભ વિચાર વિકલ્પ નહીં, શુભ પણ નહીં.
છેવટે કાંઈ નહીં, શુભાશુભ બંનેથી પર નિર્વિકલ્પ થવું છે, આ લક્ષ્ય ખાસ રાખવાનું છે. માટે સર્વ સંગ અને સર્વ વિકલ્પોનો ત્યાગ કરવાની આત્મ પ્રાપ્તિમાં મુખ્ય જરૂરિયાત છે. શરૂઆતમાં તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, આ પણ વિકલ્પ છે, શુભ વિકલ્પ છે, બરાબર. શરૂઆતમાં ઉપયોગી છે, ધીરે ધીરે પછી તો એ પણ છોડી દેવાનું. શુદ્ધાત્મા છું એ નહીં, કાંઈ નહીં, નિર્વિકલ્પ એ આત્મા રૂપે થઈ જવાનું, અનુભવવાનું. વિમાન હોય પહેલાં રનવે ઉપર દોડે, પછી હેલિકોપ્ટર સીધું ચડી જાય, બરાબર, એને દોડવું ન પડે. જ્યારે ફૂલ પ્રેક્ટિસ થઈ જાય, ખૂબ ધ્યાન કર્યું હોય, વર્ષો સુધી એકદમ પ્રેક્ટિસ થઈ ગયું હોય, પછી તો કાંઈ વિચારો સીધો બેઠા હાલે, થોડી સેકન્ડોમાં અંદરમાં ઉતરી જાય, નિર્વિકલ્પ થઈ જાય, અને કંઈ ચિંતન કરવું ન પડે પછી. પણ શરૂઆતના સાધકને તો આ ચિંતન હાઈવે ઉપર દોડવું હોય એટલે આ શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું સ્મરણ કરવાનું. એમ કરતાં 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 બીજા વિકલ્પો શાંત થઈ ગયા હોય પછી આ વિકલ્પ પછી છોડી દેવાનું, પછી સીધું લિફ્ટ ઉપર ચડી જવાનું, આત્માના ધ્યાનમાં નિમગ્ન થવાનું. આ સાથે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારમાં લાયકાતની પણ જરૂરિયાત છે. ગમે તેટલો પુરુષાર્થ કરવા છતાં વાંજણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી, ગધેડાને શિંગડા ઉગતા નથી, તેમ અભવ્ય જીવોમાં શુદ્ધ ચિદરૂપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અજીર્ણના વિકારવાળાને અન્નની રુચિ થતી નથી, તેમ દુર્ભવ્ય જીવોને પણ શુદ્ધ ચિદરૂપ આત્માના ધ્યાનની રુચિ થતી નથી. અને સાંભળવું ન ગમે, બગાસ આવે સુઈ જાય. તમને સાંભળવું ગમે છે એટલે સારી નિશાની છે. જેમ પિતા વિના પુત્ર આદિની ઉત્પત્તિ સંભવતી નથી, તેમ ભેદ જ્ઞાન વિના આત્માની પ્રાપ્તિ સંભવતી નથી. શરીર અને આત્માનું ભેદ જ્ઞાન, હું આ શરીર વગેરે નથી, શરીર નથી, ઇન્દ્રિયોથી, મન નથી, બુદ્ધિ નથી, પ્રાણ નથી, અહંકાર નથી, હું આ બધાથી ભિન્ન જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ આત્મા છું. આ રીતે બંનેના ગુણો અલગ છે, શરીરના અને આત્માના. એના ભેદ જ્ઞાન વિના આત્માની પ્રાપ્તિ સંભવતી નથી. ક્રિયામાં, શરીરમાં અને સર્વ સંગમાં નિર્મમતા રૂપ માતા હોય તો જ આત્મ ધ્યાન રૂપી પુત્રની પ્રસૂતિ થાય. શરીર છે એટલે કંઈક ને કંઈક ક્રિયાઓ તો કરવી પડશે, ખાવા પીવા વગેરેની, બોલવાની. એ વખતે પણ ક્યાંય મમતા, મારાપણું નહીં, નિષ્પૃહપણું, એ રૂપી માતા, નિર્મમતા રૂપી માતા હોય તો જ આત્મ ધ્યાન રૂપી પુત્રની જન્મ ઉત્પત્તિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય. એમ વિશ્વના સર્વ પદાર્થોમાંથી મમતા એટલે મારાપણાનો ભાવ ગયા વિના આત્મ ધ્યાન પ્રગટ ન જ થાય. ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, એ થોડા ભાવમાં મોક્ષમાં જવાની લાયકાતવાળી આસન્ન ભવ્યતા, જળ ચૈતન્યના વિવેકવાળું ભેદ જ્ઞાન અને પરભાવમાં મમતા વિનાનું જીવન, આ સર્વ આત્મ પ્રાપ્તિ થવાના સાધનો છે. ફરીથી હૃદય કેવું જોઈએ? ચિંતા વિનાનું, કોઈ ટેન્શન લેવાનું નહીં, બધું સોંપી દેવાનું દેવગુરુને ચરણે, પછી બસ આપણી ચિંતા બધી સોંપી દેવાની. સંસર્ગ વિનાનું સ્થાન, એકાંત સ્થાન, થોડા ભાવમાં મોક્ષમાં જવાની લાયકાત વાળી આસન્ન ભવ્ય, આસન્ન નજીકમાં ડબલ ન છે અહીંયા, ભવ્યતા, જળ ચૈતન્યના વિવેકવાળું ભેદ જ્ઞાન, અને આવા ગ્રંથોનું વાંચન મનન કરવાથી એ ભેદ જ્ઞાન થાય. અને પરભાવમાં મમતા વિનાનું જીવન, ક્યાંય એટેચમેન્ટ નહીં, નો એટેચમેન્ટ એટ એવરી, કોઈ જળ પદાર્થમાં નહીં, કોઈ વ્યક્તિમાં પણ નહીં. આ બધું આત્મ પ્રાપ્તિ થવાના સાધનો છે. ત્યાં પણ એટેચમેન્ટ ધ્યાનમાં બેસે, પછી એના જ વિકલ્પ વિચાર આવશે. જ્યાં પણ રાગ હશે તો એ જ વિકલ્પો આવશે, જ્યાં દ્વેષ હશે જેના ઉપર એના વિચારો આવશે. એ મૂકી ત્યાં જ કી સમજ્યા જ પડતી રોકતો હતો, જાણે આમ કે હું કહીયા ને હું કહીયા ને, એના વિકલ્પો આવશે. પછી તમે ગમે એટલી કોશિશ કરશો, મન સ્થિર નહીં થાય. જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા, અને એટલે મૈત્રી ભાવ પાયામાં, જો જીવ માત્ર સાથે મૈત્રી, પ્રબોધ, કરુણા અને માધ્યસ્થ ભાવ યથા યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાનો, તો જ અંદર ધ્યાનમાં સ્થિરતા આવે. એમને એમ ભ્રમ હોય ઘણી, એમ તો હું તો કલાક 2 કલાક 3 કલાક બેસી ગયો ધ્યાનમાં, જ્યાં પડી કલ્પનાના ઘોડા હોય હકીકતમાં. ધ્યાન તો જ્યારે રાગ જે ઘણા પાતળા પડે, વિકલ્પો ઓછા ઘણા થાય, ક્રોધ માન ચારે કસાયો પાતળા પડે, ત્યારે ધીરે ધીરે જ્યાં ધ્યાન જામે ત્યાં સુધી કાંઈ એટલું સહેલું નથી. જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા અને દ્રષ્ટા રૂપે આ વિશ્વને જાણતા અને જોતા હોવાથી આ વિશ્વના કોઈ પણ પદાર્થો તેને પોતા તરફ આકર્ષી શકતા નથી.
દેવો અને દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચનો, નૃત્યો, સમજ, શક્તિ અને શૃંગાર આદિ એ નાટક સમાન જાણીને પોતાના જ્ઞાતા દ્રષ્ટાપણાને કરતા ભોગતા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી. જ્ઞાતા દ્રષ્ટા જોવું ને જાણવું, કરતા ભોગતા એટલે કરવું અને ભોગવવું. જીવ મત હું કરું કંઈ ને કંઈ કરે છે, કરતા બની પછી એનું ફળ પણ ભોગવવું પડે છે. મારે નાનું બાળક હોય થોડા દિવસનું માત્ર જન્મેલું કેવું આંખ ખુલે પહેલું આખા જગતને જુએ એને માટે બધું પદાર્થ છે. આ સારું ને આ ખરાબ એવું કંઈ ભેદ હોતા નથી. એ તો સાપને રમકડું સમજીને પકડવા માટે જાય, પોતે છી કરીને એમાં હાથ નાખીને રમે એની સાથે. એનામાં કંઈ રાગ દ્વેષના પરિણામો તીવ્ર હોતા નથી. પણ એ હજી એ અજ્ઞાન ગર્ભિત છે. આપણે સમજણપૂર્વક આવું નિર્લેપ ભાવ કેળવવાની જરૂર છે. ફરીથી દેવો કે દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ પક્ષીઓ, મોરને કેવા લાગે આમ જોવું ગમે, વારંવાર જોવું ગમે, તેઓની સ્થિતિ, તેઓની ગતિ, ચાલ, કોઈકની ચાલ, કોઈકના વચન, કોઈકનું નૃત્ય, કોઈકની સમજ શક્તિ, કોઈનું શૃંગાર વગેરે, આ બધું નાટક છે એવું સમજે, ક્ષણિક સમજે અને પોતાનું માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ જે હોય છે એનાથી ચલિત થતા નથી, એમાં લેપાતા નથી. ચંદ્રમાં ટાઈમ થઈ ગયો. હા, 2 પાના પછી કરી લો, 2 પાના ભલે 2 પાના. સભામાં બેઠેલા ઇન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. ચક્રવર્તીને મોટા રાજાધિરાજ કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, પણ જો આત્મા નક્કી દૂર હોય તો એના ઉપર દયા આવે કે બિચારાનું પરલોકમાં પછી શું થશે. આ સત્તા તો 4 દિનો કે ચાંદની ફેર, 4 દિનોની ઘણી વાર વચમાં 5 વર્ષ પૂરા ન કરીને વચમાંથી કષ્ટ થઈ જવું પડે. જેટલા આસક્તિ વધારે એટલા પછી 7મી નરક દુર્ગતિ રાહ જોઈને બેઠી છે. રૂપ આદિ ગુણવાન સ્ત્રીઓમાં પરિવારમાં બેઠેલા ઇન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ઘૃણા ઉત્પન્ન થાય છે. ઉલટીઓના ઉપર ઇન્દ્રિયોના સુખનું સ્મરણ થતાં આત્મજાગૃતિનો નાશ થતો જોઈને તેમને અતિ કષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે. ગમે એવા કોઈ વૈભવ વિલાસ દેખી જોઈએ, એમ ગમે એવો બંગલો મહેલ હોય 7 માળનો, ભલે અંબાણી કે ફલાણા ઠીકાણા જેનો જે હોય તે, કંઈ રોલ્સ રોયસ જેવી ગાડીઓ હોય ને ગમે એટલા અબજો રૂપિયાના ઘરેણાં પહેર્યા હોય તો એને વાવ ન થાય. એને લાખો રૂપિયાનું ઘડિયાળ ને લાખો રૂપિયાની સાડી હોય ને તો એને જરાય આકર્ષણ થાય નહીં. બધું સમજે કે આ બધું એક દિવસ ચીથરા રસોડાનો મસોતો બની જવાનું છે. આ મહેલ પણ એક દિવસ ઈંટોનો ઢગલો બની જવાનો છે. એટલે ક્યાંય આકર્ષણ થાય નહીં. એવા મહાત્માઓ એકાંતમાં બેસીને ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખની અને આત્મસ્થિરતામાંથી પ્રગટ થતા સુખની સરખામણી જ્યારે કરે છે ત્યારે એમને એટલું બધું આંતરું દેખાય છે કે ક્યાં ઝાડના પાંદડાની ભલાવેલી ઝૂંપડી અને ક્યાં બાદશાહી મહેલ. બરાબર, ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું સુખ એ ઝૂંપડી જેવું, અને આત્મસ્મરણથી ઉત્પન્ન થતો અંદરનો આનંદ એ બાદશાહી મહેલ જેવો છે. ત્યાં કેરળાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષની ઘટા, ત્યાં કોહાયેલી વાસી કાંજી અને ક્યાં અમૃતરસનું પાન, ત્યાં પથ્થર અને ક્યાં સોનું. આમ બંનેમાં વચમાં જે મહાન અંતર દેખાય વ્યવહારમાં. એવી રીતે ઇન્દ્રિયોજન્ય સુખ ગમે એવી દેવતા કે ચક્રવર્તીનું ભલે સુખ હોય ઇન્દ્રિયજન્ય, અને બીજી બાજુ આત્મામાં સ્થિરતા થવાથી આનંદ ઉત્પન્ન થાય. એ બંને વચ્ચે આટલું બધું જમીન આસમાનનું અંતર હોય છે. કેટલાક આત્મજાગૃતિ વિનાના જીવો રાજારિકોની વાર્તાઓમાં, બરાબર, આત્માનું લક્ષ ન હોય ટાઈમપાસ એમાં કરે. રાજાની દેશની ફલાણી પાર્ટી આવીને ફલાણા પ્રધાન આવો અને એ બધી દેશકથા ને રાજકથા એમાં, અને કાં વિષયની રતિક્રિયાળાઓમાં અથવા આપસના ક્લેશમાં ઝઘડાને એમાં એના વિકલ્પોમાં, ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગ બગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય બળદ ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા એટલે નોકરી કરવામાં, નોકરી ન મળતી હોય તો કેટલાક લાંબા વખત સુધી ગોળ્યા કરી નિદ્રા લેવામાં, કેટલાક ઔષધ બીમારી હોય તો એને નવી ઔષધિઓ અપનાવ્યા કરી, બદલાવ્યા કરી, ઘડી ઔષધ આદિની શોધમાં, દેવ મનુષ્ય આદિને રંજન કરવા, કોઈ દેવતાની આરાધના જલ્દી કોઈ દેવીને પ્રગટ કરું, લક્ષ્મી દેવીને તો ન્યાલ થઈ જાઉં, અથવા દેહ આદિનું પોષણ ખાવું પીને શરીર નૃષ્ટુ જીમમાં જ્યારે કસરતો કરે કઈ પ્રકારનું જોગિંગને વોકિંગને, એમાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર. આ બધું પ્રવૃત્તિઓમાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર કરે છે.
પણ શુદ્ધ આત્માના ચિંતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા તો કોઈ કેવા જીવો હોય? વિરલ જીવો હોય છે. જે ક્રિયાઓ કરવામાં આવે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણરૂપ છે કે નહીં તેનો વિચાર કરી. જો હનુમાન ને મોતીનો હાર ભેટ આપવામાં આવ્યો, એક એક મોતીને તોડી નાખે છે. શું જોવે છે કે અંદરમાં રામ સીતા છે કે નહીં? નથી. નકામ મારા માટે. એટલે મતલબ કે પ્રત્યેક ક્રિયા પાછળ લક્ષ્ય કે આ ક્રિયા મને આત્મા સુધી પહોંચાડવામાં ઉપયોગી થશે તો કરું, નહીંતર ગમે એવી બહારથી આકર્ષક હોય તો એને જોઈએ. એનો વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધનરૂપ હોય તો તે ક્રિયા કરવી, પણ એની વિરોધી ક્રિયા હોય તો ન કરવી. ટાઈમ પાસ ન કરવું ગપાટામાં ને છાપા પત્રિકામાં ને સમાચાર જોવામાં ને. આત્મા જ્ઞાતા અને દ્રષ્ટારૂપ છે. તે આત્મા પોતાને જ જ્ઞેય અને દ્રશ્ય રૂપે બનાવી. બહારનું ઘણું જોયું ને જાણ્યું, હવે પોતાને જોવા અને જાણવાનું કરશે. તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાન દર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મ પ્રાપ્તિના ઉપાયરૂપ જે કાંઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ, કેમ કે પોતે તેનો જ અર્થી છે. તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી. બસ આવું સાહિત્ય મળતું હોય એમ થાય ને, હજી ચાલ્યા જ કરીએ, વાંચ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એમ થાય ને, કલાકોના કલાકો. હા, એવા અવશ્ય આત્મા પ્રેમી સરખી સરખા ભેગા થાય, રાત આખી રાત બસ સત્સંગની આત્માની વાતો ચાલ્યા કરીએ. અને કંટાળો ના આવે, ઝંખું પણ ના આવે. જ્યાં પ્રીતિ રસ હોય ત્યાં કંટાળો ના આવે. જેમ આંધળા આગળ નાચવું અને બહેરા આગળ ગાવું નકામું છે, તેમ જેનું મન બહારના વિષયોમાં ભટકતું છે તેની આગળ શુદ્ધ આત્માની વાત કરવી તે નિરુપયોગી છે. ભૂખ્યા અને તરસ્યા આગળ ભોજન અને પાણી ધરવા એ જેમ સફળ છે, તેમ આંતરદ્રષ્ટિ કે આંતરવૃત્તિવાળા આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે હિતકારી છે. જેની તેની આગળ આની તો ભેંસ આગળ ભાગવત જેવું થાય. શુદ્ધ ચિત્તરૂપની પ્રાપ્તિના અનેક ઉપાયો છે, પણ તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય ઉપયોગી થયો નથી અને થશે પણ નહીં. શું રાખશું આજની પ્રભાવના? બધા નક્કી કરશું આજથી હવે કે બેસ્યું અંતર્મુખ થઈને શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. થોડીક વાર બોલતા બોલતા ધીરે 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 પહેલાં બોલીને અવાજ બીજો સાંભળી, પછી ધીરે ધીરે હોઠ ફફડે જીભ હાલે, પછી હોઠ જીભ પર બંધ, માનસિક સ્મરણ, પછી એ પણ બંધ, શાંત જોયા કરવું. વળી ઉપયોગ બહાર જાય ખ્યાલ આવે, ક્યાંક અવાજ થયો તો ઉપયોગ ત્યાં ગયો, વળી જરાક મને પ્રેમથી સમજાવીને વળી અંદર લાવો. બહાર જે કંઈ થાય છે એ બધું બેકગ્રાઉન્ડ મ્યુઝિક રૂપે, એના ગૌણ રૂપે, ઉપેક્ષા રૂપે. મુખ્ય લક્ષ્ય આપણું વારંવાર પોતાના દુનિયામાં તો ચાલતું રહેવાનું બધું. કાગડું કાં કાં કરશે, આપણે કાગડા પર ગુસ્સો નથી કરવાનો, એ એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. બરાબર છે. ક્યાંક વાસણ પડશે, કકડાટ થશે, કાંઈ કરીએ થાય, એની નિગ્લેક્ટ કરવાનું અને વારંવાર ઉપયોગને પોતામાં ઠારવા માટે અભ્યાસ કરવાનો છે. આજનું હોમવર્ક છે ભાઈ, રોજ કરજો. ખાલી સાંભળવાથી કાંઈ નહીં વળે, ભલા સાંભળી પછી એને એપ્લાય કરજો. હા, અને એમાં ભલે ને એમાં કોઈ પણ કરી શકે, ગમે એટલી મોટી ઉંમર થઈ ગઈ તો શું છે, ખુરશી ઉપર બેસીને કરી શકો, પથારીમાં લેટ્યા લેટ્યા કરી શકો છો. બરોબર પ્રવીણભાઈ? હા હા ભાઈ, કરો છો ને રોજ? સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.